બાળ વાર્તા અંધેરી નગરી ને ગંડુ રાજા. કોઈ એક ખેડૂતે એક ઘોડો અને બકરી પાળ્યા હતા. એક વખત ઘોડો બીમાર પડ્યો. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે આવીને ઘોડાને ચકાસ્યો અને કહ્યું, આ ઘોડાને અમુક પ્રકારનો રોગ છે. હું દવા આપું છું. 3 દિવસમાં સારું થઈ જશે. જો 3 દિવસમાં સારું ન થાય તો એ ઘોડાને થયેલા રોગના વાયરસ બધે ફેલાશે, એટલે તમે એને મારી જ નાખજો, જેથી બીજા પ્રાણીઓને તેની અસર ન થાય. ઘોડાએ આ સાંભળ્યું એટલે એને થયું કે હવે તેનું મૃત્યુ નિશ્ચિત છે. બકરી ઘોડાની સાથે જ રહેતી હતી, એટલે એને ખબર હતી કે ઘોડાને કંઈ જ નથી થયું. એને કોઈ રોગ નથી, માત્ર મનથી એ પોતાને બીમાર સમજી બેઠો છે. બકરીએ નક્કી કર્યું કે એ ઘોડાને 3 દિવસમાં દોડતો કરી દેશે. પ્રથમ દિવસે ઘોડાને દવા આપવામાં આવી. બકરી એની પાસે ગઈ અને કહ્યું, જો દોસ્ત, તને દવાની અસર થઈ રહી છે. તારી આંખોમાં તેજ આવી રહ્યું છે. મને વિશ્વાસ છે તું 3 દિવસમાં તો દોડતો થઈ જઈશ. બકરીની આ વાત સાંભળીને ઘોડાને પોતે સાજો થઈ રહ્યો હોય એવું લાગ્યું. બીજા દિવસની દવા આપવામાં આવે. થોડા સમય પછી બકરી ઘોડા પાસે ગઈ અને કહ્યું, જો તું ચોક્કસપણે ઊભો થઈ શકીશ, જરા પ્રયાસ કર. હું તારી સાથે જ છું. આ દવાની અસરને કારણે ઊભા થવું બહુ સહેલું છે. તારો રોગ હવે જતો રહ્યો છે. તે કાલે જ ભોજન પણ લીધું હતું. હવે તું શક્તિહીન નથી. ચાલ, ઊભો થા. ઘોડાએ ઊભા થવાનો પ્રયાસ કર્યો અને એ ઊભો પણ થયો. આજે દવા આપવાનો છેલ્લો દિવસ હતો. દવા આપ્યા બાદ બકરી ઘોડા પાસે ગઈ અને કહ્યું, હવે તો તું સાવ ખોટો ઊભો છે. ચાલવા માંડ અને પછી દોડ, કારણ કે હવે તને કોઈ રોગ છે જ નહીં. દવાને લીધે તને સંપૂર્ણ સારું થઈ ગયું છે. ઘોડાએ દોડવાનો પ્રયાસ કર્યો અને એ દોડી શક્યો. બકરીએ ઘોડાને દોડતો કરેલા પ્રયાસો સફળ રહ્યા. એ બહુ જ ખુશ હતી. એ મનમાં રાજી થતી હતી કે માલિક દ્વારા તેને મોટું ઇનામ મળશે. માલિકે ઘોડાને દોડતો જોયો એટલે ખૂબ જ રાજી થયા. એણે નોકરને આજ્ઞા કરી, આપણો ઘોડો સંપૂર્ણ સાજો થઈ ગયો છે. આજે સાંજે સરસ મજાની પાર્ટીનું આયોજન કરો. આ માટે આપણી બકરીને મારી નાખો અને એમાંથી સરસ રસોઈ બનાવો. આ બાળ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે નોકરી, ધંધા, વ્યવસાયમાં પણ કંઈક આવું જ બને છે. કોઈની પ્રગતિ કે સફળતા માટે કોણ જવાબદાર છે એ જાણ્યા વગર જ ઘણી વખત તો સફળતાના જે ખરા સહભાગી હોય છે એનો જ ભોગ લઈ લેવામાં આવે છે.